નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારી અંદર. તો હવે એક ઉપયોગી માહિતી જોઈશું. તો માહિતી આ મુજબ છે. તૃતીય અધ્યાય, ગરુડ પુરાણનો ત્રીજો અધ્યાય. તો ભગવાનના કહેવા પર ગરુડજીએ એમનાથી નિવેદન કર્યું, હે પ્રભુ, આ આખા યમલોકને પાર કરીને જીવ જ્યારે યમલોકમાં જાય છે તો ત્યાં જઈને કઈ કઈ યાતનાઓ ભોગવે છે, હવે તમે મને તે બતાવો. ગરુડજીના આ પ્રશ્ન કરવા પર ભગવાન નારાયણ બોલ્યા કે હું તમને અધોપરાંત આનું વર્ણન કરું છું. આ નરક વર્ણન એવું છે જેને સાંભળીને મારા ભક્ત લોકો પણ ધ્રુજી જાય છે અને તું પણ ધ્રુજી જઈશ. હે ગરુડ, બહુબીટી પુરની આગળ 44 યોજનના વિસ્તારનો મોટું ભારે ધર્મરાજનું નગર છે. યમપુરમાં પહોંચીને જીવ હાહાકારપૂર્વક બરાડા પાડે છે. એના આ પ્રકારના બૂમો પાડવાના સાંભળીને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્રગુપ્ત જીવના બધા શુભ અશુભ કર્મોને કહે છે. એના પછી ચિત્રગુપ્ત જઈને એ પાણીની શુભ અશુભ કર્મોના ધર્મરાજને નિવેદન કરે છે. હે ગરુડ, જે નાસ્તિક છે, હંમેશા પાપ કર્મમાં લાગેલો રહે છે, ધર્મરાજ એને સારી રીતે ઓળખે છે. એના પર એમના પાપોના ચિત્રગુપ્તથી પૂછે છે. પછી ચિત્રગુપ્ત બધું જ જાણવા હોવા છતાં પણ મનુષ્યના પાપોને શ્રાવણથી પૂછે છે. સ્વર્ગભૂમિ પાતાળ વિહાર કરવાવાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે. પાતાળમાં વિહાર કરવાવાળા બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી સંભાળવા અને દૂરથી જોવાના વિશેષ જ્ઞાન છે. એમની સ્ત્રીઓ પણ એમની જેમ દૂર સુધી જોવા અને સાંભળવાવાળી હોય છે, પરંતુ એમના નામ અલગ અલગ હોય છે. સ્ત્રીઓમાં જેટલા કામ છે એમને તે બધા સારી રીતે જાણે છે. તે બધા શ્રવણી મનુષ્યના છુપાયેલા કર્મો, પ્રગટ કરેલા કર્મો, કહેલી વાતો તથા વ્યવહાર અને કરેલા કાર્યોના તત્વોને જાણે છે. તે બધા એ જ રીતે ચિત્રગુપ્તથી કહી દે છે. ધર્મરાજના દૂત મનુષ્યનું મન, વચન અને શરીરની કરેલા શુભ અશુભ સંપૂર્ણ કર્મને સારી રીતે ઓળખે છે. સત્ય બોલવાવાળા શ્રવણ લોકો મનુષ્ય અને દેવતાઓને બધા કર્મોને જાણવાની શક્તિ રાખે છે. તેથી તે બધાની વાતો ધર્મરાજથી કહી દે છે. પરંતુ વ્રત, દાન તથા સત્ય વગેરે વ્યવહારથી જે ભક્ત મનુષ્ય એમને પ્રસન્ન કરે છે, એમના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષને આપવાવાળા છે. તેઓ સત્યવાદી શ્રવણ પાપીઓના પાપ કર્મને જાણીને ધર્મરાજની સામે કહીને પાપીઓ માટે દુઃખદાયી હોય છે. સૂર્ય, ચંદ્રમાં, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, જળ, હૃદય, આત્મા, યમ, દિવસ રાત્રિ બંને કાળની સંધ્યા અને ધર્મના મનુષ્યના આચરણને જાણવાવાળા હોય છે. ધર્મરાજ, ચિત્રગુપ્ત, યમરાજ, શ્રવણ અને સૂર્ય વગેરે દેવતા છે. આ શરીરમાં રહીને બધા પ્રકારના પાપ અને પુણ્યને જોતા રહે છે. આ પ્રકારે યમરાજ પાપી મનુષ્યના પાપો અને દુર્ગુણોને સારી રીતે જાણીને એ પાપી જીવને બોલાવીને પોતાનું ભયંકર સ્વરૂપ અને પ્રભાવ બતાવે છે. તે પાપી પ્રાણી દંડ હાથમાં લઈને ખૂબ લાંબા શરીરવાળા ભેંસની ઉપર બેઠેલા યમરાજના ભયંકર સ્વરૂપને જુએ છે. એમના પ્રલયકાળમાં મેઘની સમાન ગર્જન છે. કજ્જલ પર્વતની સમાન ઊંચું અને કાળું શરીર છે, જે વીજળીના સમાન ચમકાવવાવાળા શસ્ત્રોને ધારણ કરેલા છે. તેઓ 32 ભુજાઓવાળા છે. એમનું શરીર 3 યોજન વિસ્તૃત છે. બાવલીના સમાન વિશાળ નેત્ર છે, જેમના ભયાનક દાંત, મુખ, લાલ નેત્ર અને લાંબી નસિકા છે. કાર, જ્વર, વ્યાધિ વગેરે સેના સહિત મંત્રી ચિત્રગુપ્ત પણ ભયાનક આકૃતિના છે અને એમની સાથે યમરાજની સમાન આકૃતિવાળા યમદૂત લોકો પણ અત્યંત ભયાનક ગર્જન કરે છે. એમને યમરાજને જોઈને ભયભીત થઈને તે પાપી પ્રેત હાય હાય કરીને પોકારે છે અને દાન ધર્મ ન કરવાથી પાપી જીવ ફરીથી બૂમો પાડે છે. આમ બૂમો પાડે છે અને પોતાના કર્મોનો વિચાર કરીને પછતાઈને તે જીવ ચિત્રગુપ્ત યમરાજની આજ્ઞા સંભાળે છે કે અરે પાપીઓ, મૂર્ખો, તમે લોકોએ અભિમાનથી પ્રમુખ થઈને કેમ પાપને એકઠું કર્યું છે? કામ,
ક્રોધ, પાપીઓને સંગઠિત, ઉપાર્જિત આ દુઃખ આપવાવાળા પાપને તમે કેમ કર્યા છે? તેઓ કહે છે કે તમે પહેલાં ખૂબ ખુશીથી પાપ કર્મ કરો છો, હવે એવી જ રીતે હસતા થઈને યાતનાઓમાં પણ ભોગવો. હવે તમે કેમ દુઃખી થાઓ છો? તમારા કરેલા પાપ જ તમારા દુઃખનું કારણ છે. એમ કોઈ દગો નથી કરવામાં આવતો. મૂર્ખ કે પંડિતમાં પ્રબળ, નિર્બળમાં દરિદ્ર, ધનવાનમાં યમરાજ સમાન વર્તન અને ન્યાય કરવાવાળા છે. ચિત્રગુપ્તના વચન સાંભળીને પાપી જીવ પોતાના કર્મને વિચારીને મૌન થઈને ચૂપ થઈ જાય છે. ધર્મરાજ પણ ચોરને જેમ બેઠેલા એ પ્રાણીઓને જોઈને એના માટે શુભાશુભ કર્મોના યોગ્ય દંડની આજ્ઞા એને આપે છે. એના સિવાય તેઓ નિર્દય દૂત પીડા આપીને કહે છે, હે પાપી નિર્દય, તમે ઘોર અને ભયંકર નરકમાં જાઓ. યમરાજની આજ્ઞા મેળવીને દુર્દંડ, પ્રચંડ, ચંડ વગેરે દૂત અને બધા પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ લઈ જાય છે. ત્યાં સળગતી અગ્નિમાં સમાન મહાવિશાળ એક વૃક્ષ છે. એનો વિસ્તાર 5 યોજનનો છે, 1 યોજનની ઊંચાઈ છે. એક વૃક્ષની ડાળીમાં નીચેના તરફ મુખ કરીને એ પ્રાણીને બાંધીને ભયંકર યાતના આપે છે. એ વૃક્ષમાં બંધાયેલો સળગતો જીવ રોવે છે, પરંતુ ત્યાં એની રક્ષા કરવાવાળું કોઈ હોતું નથી. એ સેમલના વૃક્ષમાં અનેક પાપી લટકીને યાતના ભોગવે છે અને ભૂત તરસથી પીડિત થઈને યમદૂતો દ્વારા દંડિત કરવામાં આવે છે. મદદહીન અને પાપી દૂતોથી હાથ જોડીને કહે છે, હે દૂતો, અમારા અપરાધને ક્ષમા કરો. આ પ્રકારે કહેવા પણ એ પાપી પ્રાણીઓના લોખંડના સળિયા, મુદ્દર, તોમર, ગદા અને ભાલા તથા મુસલ વગેરેથી યમદૂત મારે છે. મારવાથી જીવ મૂર્છિત થઈ જાય છે. એમને આ પ્રકારે મૂર્છિત જોઈને યમદૂત લોકો આ પ્રકારે કહે છે, હે પાપી દુરાચારી, તમે આવા દુષ્ટ કર્મો કેમ કર્યા છે? તરસ્યાને પાણી પીવડાવવું, ભૂખ્યાને અન્ન ખવડાવવું, સરળ કામ તમે કેમ ના કર્યા? અડધું ઘાસ માટે ક્યારે કૂતરાઓ અને કાગડાઓને દાનના રૂપમાં નથી આપ્યું. ના તો ઘર પર આવેલા અતિથિને સત્કાર અને ના તો પિતૃઓનું તર્પણ કર્યું છે. હે જીવ, પોતાની યાતના છોડવા ના તો તે ક્યારેય અન્નદાન કર્યું, જેનાથી તારે આટલી યાતના ભોગવવી પડે. ના તો તે સાધુઓની સેવા કરી, એનાથી પોતાના કર્મોના ફળને ભોગવવું, જેના કારણે એ ધર્મને સંચિત કર્યો. આથી યમરાજની આજ્ઞાથી દંડ ભોગવો. હરિ ભગવાન જ અપરાધના ક્ષમા કરવાવાળા છે. અમે લોકો એમની આજ્ઞાથી દંડ આપવાવાળા છીએ. આમ કહીને તે નિર્દય થઈને તાંડવના પ્રારંભ કરે છે. સળગતા અંગારાના સદૃશ તાંડવમાં તેઓ નીચે પડી જાય છે. એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કૂતરા ખાય છે. એનાથી તે પાણી પીવે છે. પાપી રોવે છે. રોઈ રહેલા જીવના મુખમાંથી ધૂળ ભરીને દોરડાઓથી બાંધીને મુદ્દરો મારે છે અને સૂરોથી પીડા આપે છે. એના પછી જેમ લાકડી ચીરવામાં આવે છે, એમ આ જ રીતે કોઈ પણ પાપીને આરીથી ચીરીને 2 ભાગ કરવામાં આવે છે. કોઈને પૃથ્વી પર સુવડાવીને કુલ્હાડીઓથી ટુકડા કરવામાં આવે છે, તો કોઈનું અડધું શરીર જમીનમાં દાટીને એના માથામાં તીરથી મારીને અને કોઈને નિયમ થઈને કોહલીમાં નાખીને એકની સમાન તરે છે. કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી એકઠી કરીને લોખંડના ગોળાથી સમાન તપાવવામાં આવે છે. કોઈકને ઉકળતી ઘીની કડાઈમાં તો કોઈકને ગરમ તેલની કઢાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહીં તળવામાં આવે છે. કોઈકને માર્ગમાં મટવાવાળા હાથીની આગળ નાખી દેવામાં આવે છે. કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે, તો કોઈને કૂવામાં ફેંકી દેવામાં આવે છે. કોઈ પર્વતથી ફેંકવામાં આવે છે, તો કોઈને કીડાઓના કુંડમાં ડુબાડવામાં આવે છે અને કોઈને કીડાઓથી કળદાવવામાં આવે છે. આ બધા જીવોના વ્રજની સમાન કઠોર ચાંચવાળા માંસને પસંદ કરવાવાળા ગીધ અને કાગડાઓ વગેરેથી ચાંચોથી શરીરને નોચે છે. આંખોમાં ચાંચ મારીને ત્યાં મૌન માંસને ચાંચથી કાપે છે. કોઈ પોતાના ઋણને માંગે છે. હવે તમને મેં યમલોકમાં જોયા છે. મેં મારું ધન ખાધું. નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ ચીડાશથી કાપીને યમદૂત લોકોએ માંગવાવાળાને આપે છે. યમદૂત અપકારને પાપીઓને દંડ આપીને યમની આજ્ઞા અંધાત્મસ્તી વગેરે અનેક નરકોમાં નાખી દે છે. નરકોનો તો આ અનેક પ્રકારનો દુઃખ ભોગવવા જ પડે છે, પરંતુ એ સેમલ વૃક્ષની નીચે જે પીડા આપવામાં આવે છે ને, તે મુખથી પૂરી રીતે વર્ણિત નથી કરી શકાતી. એ ગરુડ, તમે સાંભળો, 84 લાખ નરક છે.
એમાંથી અત્યંત ઘોર કષ્ટ આપવાવાળા મુખ 21 છે. એમના નામ આ મુજબ છે: મહારૌરવ, તામિષ્ટ્ર, લોસંકુ, કુંડમલ, શાલ્મલી, રૌરવ, કાલસૂત્રક, લોહિતોટ, પુટીમુટ્રિક, સંઘાત, સવીસ, સમ્રપટપાન, મહાનિરય, કાકોલ, અવિચી, સંજીવન, મહાપટ, અંડામિસ્ત્રી, કુંભી, પાક, સંપ્રતાન, એકટપન. જીવને આ 21 નરકોના અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે. આ નરક અનેક પ્રકારના પાપોનો ફળ આપવાવાળા છે. આ બધા યમદૂત નિવાસ કરે છે. આ નરકોમાં પડેલા આજ્ઞાની પાપી અધર્મી નરકોની યાતનાને વર્ષો સુધી ભોગવે છે. તામિષ્ટ્ર, મહાપટ, અંટામિસ્ત્ર અને રૌરવાદિક જેટલા નરક છે. એમના ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવા પડે છે. આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ થાય છે, અને કુટુંબનું પાલન ન કરીએ તો પોતાના પેટ ભરવાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ પ્રકારે યાતના સહન કરે છે. એમના પાપોના ઘરો ભરાઈ ચૂક્યો હોય છે, અને આ બધા એના ફળો ભોગવે છે. બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળને ભોગવીને મનુષ્ય ભોગવવાવાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનો સંબળ લઈને અંધકાર સ્વરૂપ અધતમ નરકે જાય છે. કેટલાક એવા છે કે જે ફક્ત અધર્મથી જ કુટુંબ પાલન માટે તૈયાર રહે છે. જે જીવ અને ઘોર અંધકારમાં સ્નાન અધંતામિષ્ટ નરકને જાય છે, જેનો મનુષ્યલોકમાં જન્મ મળે છે, તે પહેલાં યાતનાઓ ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે. આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે. તો મિત્રો, આ હતું ગરુડ પુરાણનું યમલોકનું તૃતીય અધ્યાય, ત્રીજું અધ્યાય ઇતિ, તૃતીય અધ્યાય સમાપ્તિ, ગરુડ પુરાણ અર્થે સમાપ્તિ. તો મિત્રો, આ હતી શિક્ષણની માહિતી, ગરુડ પુરાણના ત્રીજા અધ્યાયની માહિતી. મિત્રો, આવી માહિતી જોવા માટે આ શિક્ષણની જાણકારી જુઓ, તેમજ તમારા નજીકના મિત્રોને જણાવો. આભાર મિત્રો. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો, આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.